હજીરા ખાતે આવેલા અદાણી પોર્ટ કંપનીમાંથી ઉચ્ચ કક્ષાનો કોલસો લઈને ત્યાંથી નીકળેલા ટ્રક ચાલકે માલિક સહિતનાઓ સાથે મળી સગેવગે કરી તેની જગ્યાએ હલકી કક્ષાનો માલ પહોંચાડ્યો હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધવા પામી છે। હજીરા ગામ ખાતે રહેતા યોગેશ પટેલે જણાવ્યું હતું કે તેઓએ હજીરા ખાતેના અદાણી પોર્ટ પરથી કિરણ ટ્રાન્સપોર્ટના ટ્રકમાં 5,01,000થી વધુનો ઉચ્ચ ગુણવત્તાનો કોલસો યુપીએલ કંપની ઝઘડિયા ખાતે મોકલ્યો હતો। જોકે કિરણ ટ્રાન્સપોર્ટના માલિક જીતુ પટેલ તથા ડ્રાઈવરો સંજય સાહુ અને રાકેશ સાહુ સાથે મળી ઉચ્ચ ગુણવત્તાનો કોલસો બદલી તેની જગ્યાએ હલકી ગુણવત્તાનો કોલસો ડિલિવરી કર્યો હતો। હજીરા પોસ્ટેમાં ગઈકાલે ફરિયાદી આવેલા હતા જે હજીરા પોસ્ટેની હદમાં હતા, હજીરા ગામમાં રહે છે। હજીરાની હદમાં આવેલા અદાણી પોર્ટથી જે કોલસા ભરાઈને અલગ અલગ જગ્યાએ સપ્લાય કરવામાં આવે છે એ કોલસામાંથી 2 ટ્રકો તારીખ 5ના રોજ ઝઘડિયા ખાતે આવેલી યુપીએલ કંપનીમાં ગઈ હતી। એ ટ્રકમાંથી થોડો ઘણો કોલસો કાઢી લીધો હતો અને જગ્યાએ બીજો કચરો ભરી દીધો હતો। બંને ટ્રકો જ્યારે ત્યાં અનલોડ થઈ ત્યારે કંપનીવાળાએ અનલોડ અને નહીં કરી અને પરત મોકલી આપી હતી કે આમાં જે કોલસો મંગાવ્યો એ પ્રમાણેનો કોલસો નથી, એની ક્વોલિટી ડાઉન છે। ત્યારે માલિકે એની તપાસ કરી હતી અને આ જે કોલસો હતો એ મિક્સ કરીને મોકલવામાં આવેલો ખબર પડતા એણે ગઈકાલે હજીરા પોલીસમાં ફરિયાદ આપેલી। હજીરા પોલીસ સ્ટેશનમાં એક આરોપી પકડવામાં આવેલ છે અને બાકીના આરોપીની તપાસ ચાલુ છે। सर ये ड्राइवर कौन से अडानी जी लेने निकले तो क्या गया सर और फिर से बार बेची गया सर જે અદાણી પોર્ટમાં અલગ અલગ ટ્રકો ચાલે છે એમાં જ્યારે ટ્રકના માલિકને ટ્રકો ખૂટે તો અલગ જગ્યાએથી ભાડેથી મંગાવે છે અને આ જે ટ્રકો હતી એ ભાડેથી લાવવામાં આવી હતી અને એના ટ્રકનો માલિક પણ આમાં સંડોવાયેલો હોવાનું જણાઈ આવે છે હાલ સુધીની તપાસમાં। અને હવે વધુ તપાસમાં જ્યારે એનો માલિક પકડાય ત્યારે ખબર પડશે કોલસો કઈ જગ્યાએ ઉતાર્યો હતો અને ક્યાંથી આને ચેન્જ કરવામાં આવેલો હતો। पुलिस एफआईआर ની અંદર કેટલા મુદ્દા માલ સુધીમાં જપ્ત કર્યો છે અને કેટલાનો માલ છે સર? મુદ્દામાલની તપાસ દરમિયાન એવું જાણવા મળે છે કે જે કોલસો ઉતારવામાં આવ્યો એ કોલસો અલગ ભઠ્ઠીમાં સળગાવી દેવામાં આવેલ છે, મતલબ એનો ઉપયોગ થઈ ગયો છે, એટલે હજી મુદ્દામાં રિકવર થયો નથી। આ અંગે હજીરા પોલીસે ઠગાઈનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે।